સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે મેઘમહેરની કરી આગાહી બાદ આવનારા 7 દિવસ ગરમીનો પારો ગગડશે, ચોમાસાનું આગમન નજીક। ધાનેરા નવદંપતિનો છેલ્લો વિડીયો, છેલ્લો પ્રવાસ। લંડન જતા નવદંપતિઓનું વિમાન દુર્ઘટનામાં કરુણ મોત, થાવર ગામ શોકમાં ગરકાવ। દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા પ્રજાનો પ્રેમ વરસ્યો ડુંગરશી ઉપર, 5મી વાર પંચાયતને બનાવી સમરસ। ધાનેરા તાલુકાના જાડી ગામમાં કચરાના ઢગલા બન્યા શાપરૂપ, ગામમાં સ્વચ્છતા મિશન સામે પ્રશ્નાર્થ, નાગરિકોની જાગૃતિ જ ઉકેલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી અસહ્ય ગરમીથી પરેશાન લોકોને હવામાન વિભાગે મોટા રાહતના સમાચાર આપ્યા છે। આગામી અઠવાડિયામાં 7માંથી 5 દિવસ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના બુલેટિન મુજબ આજે 13 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। આ આગાહીને પગલે આજે બપોર બાદ પાલનપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સામાન્ય વરસાદ નોંધાયો હતો। આવતીકાલ 14 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 જૂનના રોજ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। 16 અને 17 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થશે તેવી શક્યતા છે, જ્યારે 18 અને 19 જૂનના રોજ પણ જિલ્લાના ઘણા સ્થળોએ વરસાદ થવાની આગાહી છે। આમ આગામી અઠવાડિયા દરમિયાન બનાસકાંઠા જિલ્લાના લોકોને અસહ્ય ગરમીમાંથી ચોક્કસ રાહત મળશે। આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રવેશની તારીખ પણ નજીક આવી રહી છે અને હવામાન વિભાગની આ આગાહી જોતા ચોમાસાની વિધિવત શરૂઆત માની શકાય છે। આ સમાચાર બનાસકાંઠાના લોકો માટે ખરેખર રાહતજનક છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કમોસમી વરસાદ નોંધાયો છે। લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનો માટે આ વરસાદ ખરેખર ખુશીનો સંદેશ લઈ આવ્યો છે। શહેરના કોજી વિસ્તાર, ગુરુ નાનક ચોક, હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં એક અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી। દિવસભરના બફારા બાદ અચાનક શરૂ થયેલા આ વરસાદે લોકોને આહલાદક અનુભવ કરાવ્યો હતો। જોકે અચાનક આવેલા વરસાદને કારણે જનજીવન થોડું પ્રભાવિત થયું હતું, પરંતુ ગરમીમાંથી મળેલી રાહત સામે આ નાની અગવડને લઈને લોકો હસતા મોઢે સ્વીકારી લીધી હતી। ખેડૂતો પણ આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે આ વરસાદ જમીનને ભેજ આપશે અને આગામી ચોમાસા માટે વાતાવરણને અનુકૂળ બનાવશે। સમગ્ર જિલ્લામાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે આ કમોસમી વરસાદ જાણે કે ચોમાસાના આગમનની પૂર્વ તૈયારી સમાન લાગી રહ્યો છે। આશા રાખીએ છીએ કે વરસાદ ગરમીને દૂર કરી ધરતીને તૃપ્ત કરે અને આવનારા સારા ચોમાસાના સંકેતો આપે છે। આ સાથે જ સમાચાર સમાપ્ત કરીએ છીએ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો। જિલ્લાના દાંતીવાડા અને પાંથાવાડા સહિતના વિસ્તારોમાં આજે વાતાવરણ વાદળછાયું બન્યું છે।
જે ગરમી અને ભારે બફારાથી ત્રસ્ત લોકોને આંશિક રાહત આપી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આકાશમાં ગોર ભરાયેલા વાદળો ઠંડકનો અહેસાસ કરાવશે તેવી આશા બંધાઈ છે. હવામાન વિભાગ દ્વારા 12 જૂનથી 17 જૂન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ આજે આકાશમાં વાદળો છવાયા છે, જે ક્યાંક ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે વરસી શકે છે. જોકે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે. ઉનાળુ પાક અને આગામી ચોમાસાની તૈયારી કરતા ખેડૂતોને આ છૂટાછવાયો વરસાદ ખેતી પાકમાં આફત નોતરી શકે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. છતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગરમીથી પીડાતા લોકોને આ વાદળછાયું વાતાવરણ અને સંભવિત વરસાદ થોડી રાહત આપશે તેવી આશા છે. આગામી દિવસોમાં હવામાન કેવો પલટો લેશે તેના ઉપર સૌની નજર રહેશે. ડીસા શહેરના સંત અન્ના હાઈસ્કૂલ નજીક આજે એક ગંભીર ઘટના બનવા પામી હતી, જ્યાં એક ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કાર ચાલકની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના સંત અન્ના હાઈસ્કૂલ નજીક એક કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત ગાડીમાંથી બહાર નીકળી ગયા હતા, જેને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાની આ ઘટના ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી અને જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ચાલુ કારમાં આગ લાગવાની ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પર પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે સઘન પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ગનીમત રહી કે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલકની સતર્કતા અને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી હોનારત ટળી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી એક સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના સનસનીખેજ કિસ્સામાં ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે. ભાભર તાલુકાના ચચાસણ ગામના સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની એક સગીરા ઉપર ખેતરમાં ભેંસો ચારો નાખવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, નરાધમ સાહિલજીએ સગીરાના મોબાઈલ ફોનમાં વિભત્સ બોટો પાડીને તેને બ્લેકમેલ કરી હતી અને તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓના જોરે તેણે ભોગ બનનાર સગીરા સાથે 6 થી 7 વખત મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે સગીરાએ હિંમત દાખવી ભાભર પોલીસ મથકે ભાભર તાલુકાના ચચાસણા આરોપી સાહિલજી મનાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાળ કાર્યવાહી હાથ ધરીને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાતા જ આરોપી સાહિલજી ઠાકોર નાસી છૂટ્યો હતો, પરંતુ ભાભર પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખી દિવસ રાત એક કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી સાહિલજી માનાજીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સાહિલજી ઠાકોર ઇન્સ્ટાગ્રામ ઉપર 3 લાખથી વધુ ફોલોવર્સ ધરાવે છે. તેની ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ કરવામાં આવે તો વધુ ચોંકાવનારા રહસ્યો બહાર આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે. ભાભર પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સમાજમાં કાયદાનો ડર સ્થાપિત થયો છે અને આવા નરાધમોને ઝડપી પાડવામાં પોલીસની સજ્જતા ફરી એકવાર સાબિત થઈ છે. ભાભર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, તો તાત્કાલિક ફરિયાદી બેનની ફરિયાદ નોંધવામાં આવે છે અને જે આરોપી છે જે ચચાસણા ગામનો છે તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ઓળખે નામ છે SM ઠાકોર અને આખું નામ છે સાહિલ માનાજી ઠાકોર. તો તેને ગણતરીના કલાકોમાં આરોપીએ પકડી પાડેલો છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ દુષ્કૃત્ય કરેલ છે કે કેમ તે દિશામાં હાલનો તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં આરોપી છે. સાહેબ, એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરે એ વિશે કોઈ કાર્યવાહી થશે? એને હા, એ પણ અત્યારે હાલ ચાલુમાં છે. એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે. જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસે માદક પદાર્થ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબશ અંતર્ગત એક સફળ કાર્યવાહી કરી છે. બાતમીને આધારે પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાભર પોલીસને બાતમી મળી હતી કે કુવાડા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલક માદક પદાર્થ સાથે પસાર થવાનો છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બાઇકને રોકી તપાસ હાથ ધરી હતી. પોલીસે સરકારી પંચોને સાથે રાખીને મોટરસાયકલ ચાલક પ્રિયંકા ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા તાલુકો ભાભરની તપાસ કરતા તેના કબજામાંથી 43 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹430 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે પ્રિયંકા રાવળ ઉપરાંત તેની સાથે રહેલા અન્ય 2 ઈસમો, જેમાં કાંકરેજ તાલુકાના ઉમરી ગામના કંથુભા સાતુભા વાઘેલા અને દિયોદર તાલુકાના લુંદ્રા ગામના નાગજીભાઈ કમશીભાઈનો પણ સમાવેશ થાય છે. તેમની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગાંજા સહિત કુલ ₹38,430નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં 2 ઈસમોને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ભાભર પોલીસ દ્વારા માદક પદાર્થોના દૂષણને ડામવા માટે કરવામાં આવેલી આ કામગીરી ખરેખર સરાહનીય છે. શું કહેશો સાહેબ, ને કેટલો જથ્થો હતો ને કેટલા ઈસમો પકડાયા છે? ગઈકાલ 12/4/2025ના રોજ ભાભર પોલીસને માહિતી મળેલી, જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા. જે અન્વયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો. જે અનુસંધાને NDPSની રેડનું આયોજન 2 સરકારી પંચો મારફતે કરવામાં આવેલું, જેમાં મોટરસાયકલ જે ચાલક છે પ્રિયાંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવારા ગામનો છે, તેના કબજામાંથી 43 ગ્રામ જેટલો ગાંજો કિંમત ₹430નો મળી આવેલો અને આ ગુનાના કામે 3 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં તપાસ ચાલુમાં છે. એમના નામ શું છે? જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા. તેની સાથે બીજો એક ઈસમ હતો જેનું નામ છે કંથુભા શાંતુભા વાઘેલા રહે ઉમરી, અને જેને મુદ્દામાલ આપેલો છે તેનું નામ છે નાગજીભાઈ કમશીભાઈ રાવળ રહે લુંદ્રા. આ 3 આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે. અંદાજે કેટલી કિંમતનો છે? અંદાજે ₹430નો મુદ્દામાલ છે અને ટોટલ મુદ્દામાલ ₹38,430નો કબજે કરવામાં આવેલો છે. આવા ઓપરેશનો યુવાનોને નશાની ગર્તામાં ધકેલતા અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું ધાનેરા નવદંપતિનો છેલ્લો વિડીયો, છેલ્લો પ્રવાસ. લંડન જતા નવદંપતિઓનું વિમાન દુર્ઘટનામાં કરુણ મોત. થાવર ગામ શોકમાં ગરકાવ. દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા પ્રજાનો પ્રેમ વર્ષો ડુંગરશી ઉપર 5મી વાર પંચાયતને બનાવી સમરસ. ધાનેરા તાલુકાના જાડી ગામમાં કચરાના ઢગલા બન્યા શાપરૂપ. ગામમાં સ્વચ્છતા મિશન સામે પ્રશ્નાર્થ. નાગરિકોની જાગૃતિ જ ઉકેલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો.
તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થતાં 241 મુસાફરોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક નવદંપતીનું પણ મોત નીપજ્યું છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમ આ નવદંપતીના ઘરે પહોંચી ત્યારે ત્યાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના કમલેશભાઈ ચૌધરી છેલ્લા 4 વર્ષથી ઇંગ્લેન્ડના લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતા હતા. આ વર્ષે તેમને લંડનના એક સુપરમાર્કેટમાં 35 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજમાં નોકરી મળી હતી. કમલેશભાઈના લગ્ન નવેમ્બર મહિનામાં વિંછીવાડી ગામના તાપુબેન સાથે થયા હતા. લગ્ન બાદ કમલેશભાઈ લંડન પરત ફર્યા હતા અને આ ઊંચા પેકેજને કારણે તેઓ પોતાની પત્ની તાપુબેનને પણ લંડન સાથે લઈ જવા થાવર આવ્યા હતા. તાપુબેનની વિઝા પ્રોસેસ પણ કરાવી લેવામાં આવી હતી અને બંને લંડન જવા રવાના થયા હતા. પરંતુ કમનસીબે જે ફ્લાઇટમાં તેઓ લંડન જઈ રહ્યા હતા તે ફ્લાઇટ ક્રેશ થઈ. આ દુર્ઘટનામાં 241 મુસાફરો સાથે થાવર ગામના કમલેશભાઈ ચૌધરી અને ધાપુબેન ચૌધરી પણ મૃત્યુ પામ્યા. પરિવારજનો કમલેશભાઈ અને ધાપુબેનને થાવરથી અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પરનો ધાપુબેન અને કમલેશભાઈનો એરપોર્ટની અંદર જતો વિડીયો પણ સામે આવ્યો છે. આ તેમનો છેલ્લો વિડીયો છે જેમાં તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ અંતિમ વિડીયો બાદ તેઓ પ્લેનમાં બેઠા અને પ્લેન થોડી જ મિનિટમાં ક્રેશ થઈ ગયું. જેવી પરિવારને આ દુર્ઘટનાની માહિતી મળી તેઓ તાત્કાલિક ધાનેરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડીએનએ માટે સેમ્પલ આપીને તેમનો પરિવાર થાવર ગામે પરત ફર્યો છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમ જ્યારે થાવર ગામના કમલેશભાઈ સવદાભાઈ ચૌધરીના ઘરે પહોંચી
ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું. કમલેશભાઈના પિતા અત્યંત શોકમાં ગરકાવ થઈ રડી રહ્યા હતા. કમલેશભાઈના 2 ભાઈઓ હતા, જેમાંથી નાનો ભાઈ હિતેશ અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે. કમલેશભાઈના મોતથી હિતેશની પણ તબિયત લથડી હતી અને અત્યારે તેને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કમલેશ છેલ્લા 10 દિવસથી પોતાના પરિવાર સાથે હતો. તેઓ પોતાની પત્ની ધાપુબેનને લગ્ન બાદ પહેલીવાર લંડન લઈ જવા જઈ રહ્યા હતા. તેમણે અને તેમની પત્નીને જે સપનાઓ જોયા હતા તે આ કરુણ દુર્ઘટનામાં ચકનાચૂર થઈ ગયા છે. મારે અને દાપુબેન અને કમલેશભાઈ મારે ભત્રીજાના દીકરા એનો ભાઈ શબ્દોનો ભાઈ હું એમનો દાદો થાઉં. શબ્દોન ભાઈ મારે ભત્રીજે એનો ફાધર એવો. છેલ્લે ગઈકાલે કોણ કોણ મૂકવા ગયું હતું અને છેલ્લે ભાઈ અને કમલેશ એટલે મોમાના છોકરા હતા અને ભાઈ હતા અને કાકુ મમ્મી ને પપ્પા. ક્યારે એમના લગ્ન થયા હતા? લગ્ન 11મા મહિનામાં થયા 14 તારીખે. અને બીજે ઓને અને ભાઈ મને કંઈ વિઝા કઢાવીને રવાના થયા હતા. કેટલું પેકેજ હતું એમનું? ને વાર્ષિક પેકેટ 35 લાખ હતું. કમલેશનું વાર્ષિક પેકેટ 35 લાખનું હતું. કમલેશ અને ધાપુબેન સહિત તેમના પરિવારે અનેક સપનાઓ જોયા હતા. કમલેશનો વાર્ષિક પેકેજ 35 લાખ થતાં તેમણે લંડનમાં સ્થાયી થવાનું સપનું જોયું હતું. પરંતુ આ સપનું લંડન પહોંચે તે પહેલાં જ ચકનાચૂર થઈ ગયું હતું. કમલેશે થાવર ગામના જ 2 અન્ય લોકોને પણ ઇંગ્લેન્ડના લંડનમાં નોકરી અપાવી હતી, જે તેની ઉદારતા દર્શાવે છે. કમલેશ અને તાપુબેનના આ કમકમાટી ભર્યા મોતને કારણે ધાનેરા તાલુકાના થાવર ગામના શોકનો માહોલ છવાઈ ગયો છે. આશા રાખીએ છીએ કે આ દુર્ગમ ઘડીને સહન કરવાની ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાંજણા ગામમાંથી ધાનેરા પોલીસે પ્રતિબંધિત નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડી એક રાજસ્થાની ઈસમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના યુવાનોમાં વધી રહેલા નશાના દૂષણ અને તેના ગંભીર પરિણામો તરફ આગળ ચિંતે છે. ધાનેરા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના ભાંજણા ગામ ખાતે મહિપાલ દાન ગઢવી નામનો એક વ્યક્તિ, જે મૂળ રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાનો રહેવાસી છે, તે પોતાની દુકાનમાં નશાના ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત દવાઓ અને ગોળીઓનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ધાનેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિપાલદાન ગઢવીની દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે પાસ પરમિટ વિનાની 1104 નશાકારક ગોળીઓ અને દવાઓની બોટલ મળી આવી હતી. પોલીસે મહિપાલદાન ગઢવી પાસેથી કુલ 15,888નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ધાનેરા પોલીસે આરોપી મહિપાલદાન ગઢવી વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોપેટિક સબસ્ટિટ્યુશન NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રેડ દરમિયાન ધાનેરાનું આરોગ્ય વિભાગ પણ પોલીસ ટીમ સાથે જોડાયેલું હતું, જે આ મામલાની ગંભીરતા દર્શાવે છે. આ પ્રતિબંધિત દવાઓ ઉપયોગ મુખ્યત્વે નશા માટે થતો હોવાથી આવા જથ્થાનું પકડવું એ સમાજ, ખાસ કરીને યુવા પેઢીના આરોગ્ય અને ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. આવા નશાના રેકેટ યુવાનોને ગુનાખોરી અને બરબાદીના માર્ગે ધકેલે છે. પોલીસની આ કાર્યવાહી પ્રશંસનીય છે અને આવા નશાના વેપારીઓ સામે કડક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે, જેથી સમાજને આ દૂષણથી મુક્ત કરી શકાય. દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય લેવાયો છે, જ્યાં છેલ્લા 4 ટર્મથી સરપંચ તરીકે સેવા આપતા ડુંગરસિંહ જયસિંહ રાઠોડને ગ્રામજનોએ 5મી વખત ચૂંટણી પહેલાં જ સર્વસંમતિથી સમરસ કરી તેમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કર્યા છે. આ નિર્ણયથી સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ધનિયાવાડા ગ્રામ સર્વ સમાજની વસ્તી ધરાવતું ગામ છે, જ્યાં લોકો હળીમળીને રહે છે. ગામના રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ અને અન્ય જનસુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા મળતી સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે ગ્રામજનો હંમેશા કુશળ વહીવટકર્તાને પસંદ કરે છે. ધનિયાવાડા ગામમાં છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયત સાથે જોડાયેલા અને કુશળ વહીવટનો અનુભવ ધરાવતા ડુંગરસિંહ જયસિંહ રાઠોડને ફરીથી 5મી વખત સરપંચ પદે ગામના સર્વ સમાજે સર્વસંમતિથી બિનહરીફ જાહેર કર્યા છે. સને 1987થી સરપંચ તરીકે મને ગામ લોકો ચોટે, એના પછી બીજી ટ્રમમાં પણ મને ચોટે. ત્રીસરી ટ્રમ જ્યારે સ્ત્રી સીટ આવેલી ત્યારે
અમારી ગ્રામ પંચાયત હતી, ભાગોર ગામ અને ધનિયાળા ગામના તમામ આગેવાન વડીલોએ મારા ઘેરથી સ્ત્રી સીટમાં સરપંચની ગરીબ બનાવેલ અને અમારી બોડીએ બનાવેલ. પછી આગળની અમારા પહેલાં હાલની ક્રમમાં ઓબીસી સીટ આવી એટલે અમે ભાઈ હેમતાભાઈને ઊભા રાખેલા અને હું ડેપ્યુટી સરપંચ બનેલો અને ગામ લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો. આમ 4 વખત ગામ લોકોએ મારી કદર કરી છે અને 5મી વખત આ સામાન્ય સીટ આવી એટલે ગામના તમામ નાગરિકો, આગેવાનો, તમામ કોમના ભાઈઓ, મિત્રો, વડીલો, બહેનો બધાની ઈચ્છા હતી કે એક વખત તમે ફરીથી આવો, ગામનો કોઈ વિકાસમાં તમારો સહભાગી તમે બનો અને વિકાસ કરો. એટલે ફરીથી મેં ગામની વાત રાખી છે અને સરપંચ તરીકે મને નિર્દલીય જાહેર કર્યો છે, આખી બોડીને પણ જાહેર કરી છે. એટલે આખું ગામ એક જ છે. એ રીતે તમે હવે ગામ સભા ભરશું, ગામના લોકોને પૂછશું, ગ્રામ પંચાયતમાં સૌ સાથે મળી અને ગામનો જે કોઈ અધૂરો વિકાસ હશે એ અમે કરશું. એમાં ખાસ કરીને પાણીનો પ્રશ્ન પીવાનો થોડો છે, એનો અમે પાણીની નિકાલ લાવશું. ગટરનો કંઈ વ્યવસ્થા, પાણીનો ગારો છે એનો કરીશું. આવી રીતે જે કોઈ કામ કોઈ લોકોને પ્લોટ પર મળે આવો કરશું. અને કોઈ શેરડા છે, આ છે, આજે આ ગ્રાન્ટ આપે છે સરકાર, તો પાસે રહી સાથે રહી અમે આખી બોડી સરસ છે અને બધા મિત્ર જ છે, મળી અને ગામનો વિકાસ કરશું એવી મને આશા છે. આ સમરસતા માત્ર સરપંચ પદ પૂરતી સીમિત નથી. ગ્રામ પંચાયતના 8 વોર્ડના 8 સભ્યોએ પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને કારણે આખા ગામમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગામને 20 વર્ષના અનુભવી એવા કુશળ વહીવટ ધરાવતા સરપંચને ગામ લોકોએ ફરીથી સરપંચ પદે બિનહરીફ જાહેર કર્યા છે. સતત 20 વર્ષ સુધી ડુંગરસિંહ બાપુને સરપંચ રાખ્યા, એ બદલ ગામનો ખૂબ વિકાસ કર્યો અને આ 5મી વખત સરપંચની ચૂંટણીમાં ડુંગરસિંહ બાપુને પૂરા ગામને સપોર્ટ આપી બિનહરીફ આખું ગામ બિનહરીફ થઈ ગયું. 8 વોર્ડ મેમ્બર થઈ ગયા. રોડ, રસ્તા, પાણી, વીજળી જેવીની સુવિધા સારી થઈ. સ્કૂલમાં સ્કૂલ પણ સારી બનશે એવી અમને સૌની આશા છે. ગ્રામજનો ડુંગરસિંહ રાઠોડના અગાઉના કાર્યકાળથી પ્રશંસા કરતા થાકતા નથી. સ્થાનિક સુરેન્દ્રસિંહ રાઠોડ જણાવી રહ્યા છે કે ડુંગરસિંહ રાઠોડ અગાઉ પણ 4 ટર્મથી સરપંચ પદે રહી ચૂક્યા છે અને ગામનો સારો વિકાસ કરીને ગામને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. અમે હજી પણ ગામની સુખાકારી માટે ગામનો વધુ વિકાસ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ. અમારા ગામમાં જે આ સમરસ કરવામાં આવ્યું એક ગામની એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને બીજું કે જે આગળ જેટલા પણ કામ થયા છે એના કરતાં અમારા ગામમાં હજી વધારે સારો વિકાસ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને દરેક ગામજનો અમારે જોડે છે એના લીધે આ સમરસ થયું છે. એટલે હવે જેટલું બને એટલું કંઈક સારું કામ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અમારી અપેક્ષા એવી છે કે અમે બધા જ્યારે ગામ લોકો બધા ભેગા થયા એ વખતે એક વાત કે એમના પાસે અપેક્ષા રાખી કે ભાઈ અમારી શાળામાં શિક્ષક સારું છે, શિક્ષણ સારું મળે, રસ્તાઓ સારા થાય અને મેઇન પ્રશ્ન પાણીનો, તો પાણી દરેકને ઘરે શાંતિસર મળે તો બધી રીતે એક વાત કે સુખ શાંતિ રહે એવો બધા ગામ લોકોની આશા છે અને અમારી આશા છે. ધનિયાવાડા ગામની આ સમરસતા એ સાચા અર્થમાં ગ્રામ સ્વરાજ્ય અને નેતૃત્વ પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના મોરવાડા, મશાલી, બોરડા, કટાવ, ગરાબડી, સોનેત, હર્ષડ વગેરે ગામોમાં સિંચાઈ વિભાગ ડીસા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂના પાળા રિફ્રેશ કરવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી લોકોપયોગી હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીન દ્વારા ડ્રંગડાળા વગરનું કામ કરવામાં આવી રહ્યું છે. જૂના પાળાની બાજુમાંથી માત્ર સામાન્ય માટી લઈને દેખાવ પૂરતું માટીકામ કરીને મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ કામગીરી દરમિયાન સ્થળ પર જવાબદાર તંત્રના કોઈ કર્મચારીઓ હાજર હોવા મળ્યા નથી, જેને કારણે કામગીરી રામ ભરોસે ચાલી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા થરાદ એટલે થરાદ અમારું મૂળ કહેવાનું એ કારણ છે કે અમારે ત્યાં મોરવાડા, પછી સાઈડમાં કટાવ અને ગરામડી, આ બંધ પાળા જૂના વખતે અમે સોંપણીઓ ખોદીને આ નાખેલ હતા. અમે મેં ખુદ ખોદી એના આખા પાળા કમ્પ્લેટ હતા અને એના પછી આ જે સરકારશ્રીની યોજનામાંથી જે કામ આવ્યું એની અંદર જે રિપેરિંગ જ ખાલી ઉપર થોડું માલ નાખ્યા સળંગ. એટલે અમારે સરકારશ્રીને અમારી વિનંતી છે ગામ કે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એ આની તપાસ કરે, રૂબરૂ આવીને મુલાકાત કરે અને જો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે
એટલે કોન્ટ્રાક્ટરો અને મિની ભગત થઈ અને જનતાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે એવું મારું માનવું છે. ગામ મસાલી સોયગામ તાલુકાનું આ સિંચાઈનું કામ આવેલું છે મસાલી ગામમાં, અને મઈ માતાના મંદિરના વીડાના પાળાને રિપેરિંગ કર્યો છે, પણ કામ બહુ બોગસ થઈ રહ્યું છે. જે કામ કરવાનું છે હકીકત કરતા જ નથી અને કામ બોગસ થઈ રહ્યું છે. બીજું બોરુમાં કામ કરીને આવ્યા છે એ લોકો, પછી અહીંયા અમારે પબર ઢૂલો કરીને છે ખારીને હાથે અહીંયા કામ ચાલુ છે. તો અમે કહેવા ગયા તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માગે છે કામ આવું જ થશે અને આ રીતે જ કામ થશે. આમાં મને આગળથી જે સરકારે હુકમ કર્યો છે એ તમે જે કરવું હોય તો મને છૂટ છે. સરકાર જ્યારે માપ એનું કરવા આવે ત્યારે તમે આવજો ને આવું બધા ગામને સમજાવે છે અને અંદરો અંદર ગામમાં વિખવાદો ઊભા કરાવે છે અને ખેડૂતોને ભરમાવે છે ખોટા કહે ભાઈ તમે આ રીતે છે, આ તમારું કામ આ નથી કરવા દેતા. સાચું કામનું કહેવા જાય એટલે ખેડૂતોને ભરમાવે છે, એટલે અંદરો અંદર વિખવાદો ઊભા કરાવે છે અંદરો અંદર દરબારામાં. પાળા ઉપર માટી કેટલી ચડાવે છે જૂના પાળા ઉપર? જૂના પાળા ઉપર ખાલી રિપેરિંગમાં 1 ફૂટ કે અડધો ફૂટ એ ખાલી સાઈડમાં છોલી અને માટી તો એમ જ પડી છે એમને બોકેટે જે ખોદી અને ખાલી બોકેટના લીસીટા મારીને એવું તાજા જેવું દેખાય એવું કરી રહ્યા છે. કોણ છે કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર નવાપુરાના મહારાજ છે, હું નામ મને આવડતું નથી, મહારાજ છે નવાપુરાના. તો તમે આ બાબતે કોઈ રજૂઆત કરી છે કે હવે કરવાનો છો? રજૂઆત આ પહેલી જ રજૂઆત છે, કારણ કે ગામને કાંઈ ખબર હતી નહીં પહેલું મુદ્દલ શું કામ છે. આવું અમે જ્યારે એમના પાસે માહિતી લેવા ગયા ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નથી, અમને સરકારે મૂક્યા ને અમે આવ્યા છે. તો એ ટાઈમે એને કોઈ જવાબ આપ્યો નહીં. પછી અમે આ વાય બધું પૂછા કરી તો કે આ રીતનું કામ છે ને આ રીતનું કામ કરાવવાનું છે, પણ એ રીતનું એ લોકો કામ કરતા નથી, બહુ બોગસ કામ કરી રહ્યા છે. અને અમને કીધું કે તમ તાર જ્યાં તમારે જવું હોય તમને છૂટ છે અને આ કામ ચાલુ રહેશે. તો અમે કામ બંધ કરાવવાનું એને નથી કીધું, પણ અમે એવું કીધું કે કામ તમે વ્યવસ્થિત કરો જે કાયદેસર થતું હોય. તો એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ આ રીતે જ થશે, તમારે જ્યાં જવું હોય તમને છૂટ છે સરકારમાં અને તમે જવાબ લઈ આવો. સિંચાઈ વિભાગમાં જવું હોય તો તમને છૂટ છે, જિલ્લામાં જવું હોય તો છૂટ છે, ગમે ત્યાં જવું હોય તો તમને છૂટ છે. જે થાય તમે કરી નાખજો. તમને એવું લાગે છે કે વધુ વરસાદ પડે તો આ કોણ ટકશે? આ વધુ વરસાદ પડે તો આ જે જૂનો પાળો મજબૂત હતો એની મજબૂતાઈ સાઈડોમાંથી તોડી અને એની સાઈડો ઉપર ચડાવી, એટલે આ તો તૂટવાનું કામ કર્યું છે, તોડવાનું પાળો. મજબૂતાઈ કરવાનું કામ નથી કર્યું, આ પાળો તોડવા માટેનું કામ એણે કર્યું છે. ગ્રામજનોની મુખ્ય ચિંતા એ છે કે પાળાના ઉપરની ટોચ પણ વ્યવસ્થિત રીતે બાંધવામાં આવી નથી, જેને કારણે વરસાદ દરમિયાન માટી ધોવાઈને નીચે આવી જશે અને કરેલા કામના નાણાં વ્યર્થ જશે. પાળાની કેટલીક ઊંચાઈ કે પહોળાઈ હોવી જોઈએ તેનો પણ કોઈ માપદંડ રાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવી ગામ લોકોએ ઝઘડાવીને મન ફાવે તેમ પાળા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે સરકાર દ્વારા જે હેતુથી આ કામ કરવામાં આવી રહ્યું છે તેનો કોઈ ઉદ્દેશ્ય સિદ્ધ થતો નથી. એ બાબતે શું કહેવાય? સોયગામ તાલુકાનું ગામ મસાલી છે, બોરુ છે, પછી આજુબાજુના ગામમાં તમામ સોયગામ તાલુકાના ગામમાં સરહદીથી જે જૂના પારા છે એની ઉપર સિંચાઈનું કામ, સિંચાઈ વિભાગનું ખાતાનું કામ છે ને આ કામ બધું કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે ને કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોને એકાબીજાને લડાવવાના કોશિશ કરી રહ્યા છે કે આ કામ મત અટકાવો. ખરેખર ખેડૂતોના હિતનું કામ થતું નથી. આ તમે દેખી લો આ કામ કેવું છે કે કોન્ટ્રાક્ટરોએ ખાલી માથે પાડી નાખી, ખોદ્યું નથી. એટલે ખરેખર સરકાર આવું કામ કરાવે છે. પાળા ઉપર માટી ચડાઈ કેટલી ચડાયેલી છે? આમ 1 ફૂટ નથી ચડી, 1 ફૂટે નથી ચડી. આપ દેખી લો, જૂનો પારો છે ને જૂના પારા ઉપર પારી આ દેખો ને તૂટે એવું, આ મેન નાખવું હોય તૂટી જાય પાણી. આ કોમ બેકાર કર્યા બધા. માતાજીનું મંદિર છે, મંદિરનો પારો છે ને પાણી આ મીઠું હોય એમ છે, પણ પાણી નીકળી જાય એવું કોમ બેકાર કર્યું છે. કઈ કઈ જગ્યાએ હાલ મસાલીમાં કામ કર્યું? મસાલીમાં એક મસાલીની ગામની બાજુમાં આપણે પબો ઢુવો કરીને છે, અહીંયા કામ ચાલુ છે. અહીંયા કોન્ટ્રાક્ટર કે તમારે આવું કામ મને રિપેરિંગ કરવાનું કીધું જ છે. કામ બેકાર કરી રહ્યા છે. પારો એનો નવરાવેરા છે ખાલી. ચોમાસાના વરસાદ દરમિયાન જો વ્યવસ્થિત કામગીરી નહીં થઈ હોય તો આ પાળા ધોવાઈ જશે અને પાણીનો સંગ્રહ થઈ શકશે નહીં, જેને પરિણામે લાખો રૂપિયાના સરકારી ખર્ચ નિરર્થક સાબિત થશે. સરહદી વિસ્તારમાં લોકો ઉપયોગી વિકાસના આવા કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાથી ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ આવી રહી છે. જોકે ગ્રામજનો આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય ત્યારે જ સત્ય હકીકત બહાર આવશે. આશા છે કે તંત્ર આ ગંભીર બાબતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરશે અને વિકાસના નામે થતી ગેરરીતિઓ અટકાવશે,
જેથી સરકારી યોજનાઓ સાચો લાભ છેવાડાના લોકોને મળી શકે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું ધાનેરા તાલુકાના જાડી ગામમાં કચરાના ઢગલા બન્યા શાપરૂપ. ગામમાં સ્વચ્છતા મિશન સામે પ્રશ્નાર્થ, નાગરિકોની જાગૃતિ જ ઉકેલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જાડી ગામમાં મુખ્ય માર્ગો ઉપર કચરાના ઢગલાની જાગૃતિ નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, ત્યારે જાડી ગામની આ સ્થિતિ સરકારી યોજનાઓના અમલીકરણ માટે ભ્રષ્ટાચાર ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિ દીઠ સફાઈ માટે ખાસ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. જાડી ગામના જાગૃત નાગરિકોનો સીધો આક્ષેપ છે કે આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી, જેને કારણે ગામડાઓમાં કચરાના ઢગલા સામાન્ય દ્રશ્ય બની ગયા છે. ગ્રામજન હરનાથભાઈ ધોળિયા જણાવે છે કે ગામના મુખ્ય માર્ગથી લઈને રહેણાંક વિસ્તારોમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પડ્યા છે. આને કારણે શાળાએ જતા બાળકો અને સ્થાનિક પ્રજા ભારે પરેશાન છે. તેમણે ઉમેર્યું છે કે સ્વચ્છતા બાબતે મળતી ગ્રાન્ટ બરોબર ચાઉ થઈ જાય છે તેવા ગંભીર આક્ષેપો તેમણે સ્થાનિક ગ્રામ પંચાયત ઉપર કર્યા છે.
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ગામડાઓને સ્વચ્છ રાખવા માટે દરેક ગ્રામ પંચાયતની મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વસ્તીના અનુસંધાને, પણ મોટાભાગની ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતોની અંદર સફાઈની ગ્રાન્ટ બારોબાર વપરાઈ જાય છે એવું મને લાગ્યું. કારણ કે હું મારા જ ગામની વાત કરું તો દરેક ગલીએ ગલીએ ઉકરડાઓ અને ગંદકીના ઢગલાઓ ખદબદી રહ્યા છે. એવું જ આખા તાલુકાની અંદર આ ગ્રાન્ટનો મિસયુઝ થઈ રહ્યો છે. તો મારી આપના માધ્યમથી તંત્રને વિનંતી છે કે જે સફાઈની ગ્રાન્ટ છે તે જે હેતુ માટે આવે છે એના માટે જ વપરાવી જોઈએ, જેથી ગામડાઓની અંદર પણ સ્વચ્છતા રહે. એ મારી એક અપીલ છે. અને ટીડીઓશ્રીને ખાસ વિનંતી કે આ ગ્રાન્ટ જે છે સફાઈ સિવાય બીજામાં વપરાવી ન જોઈએ, પણ મોટાભાગની ગ્રાન્ટ થઈ જાય એવું મને લાગી રહ્યું છે. તો તમારા ગામમાં ગ્રાન્ટ તો આવી છે? ગ્રાન્ટ આવી છે, પણ ક્યાં વપરાણી એ તો ભગવાન જાણે. ગઈ સાલ ચોમાસા પહેલાં સફાઈ એક વખત થઈ હતી, એના પછી હજી સુધી સફાઈ થઈ નથી. જાગૃત નાગરિક ભીખાભાઈ વધુ ગંભીર આક્ષેપો કરતા કહે છે, ધાનેરા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છ ભારત મિશન યોજનાની હત્યા થઈ હોવાનું તેવું લાગી રહ્યું છે, કારણ કે સફાઈનો ભારે અભાવ છે. તેમણે ઉમેર્યું છે કે તાજેતરમાં ધાનેરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને સ્વચ્છતા અને સફાઈ બાબતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ જાડી ગામ સહિત ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સફાઈની ગ્રાન્ટને સ્થાનિક અમલદારોએ સફાઈ કરી નાખી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બહુ સરસ મજાની યોજના છે સ્વચ્છ ભારત મિશન. એની અંદર બહુ સરસ યોજના સરકારે લોન્ચ કરી છે, પણ એ ગામડા સુધી પાયા લેવલ છે સુધી હોવી જોઈએ એ પહોંચી નથી. હું મારા ગામની જાડીની વાત કરું તો જાડીમાં 0% સફાઈ છે. વ્યક્તિ દીઠ 7 થી 8 રૂપિયા લગભગ ફાળવવામાં આવ્યા છે માથા દીઠ. તો એને જો 3 કરોડ આસપાસ ધોંધરા તાલુકામાં જે ગ્રાન્ટ ફાળવવાની છે એના મુજબ મારા ગામની અંદર 1% પણ સફાઈ નથી. જો બીકે ન્યૂઝે એનું રિપોર્ટિંગ કર્યું છે, અને આ બધા જાગૃત થઈ અને આપણે એમ તપાસ માટે માગણી કરીએ, પણ તપાસ થવાની નથી એવી પણ ખાતરી છે કે આ સરકારમાં કશું તપાસ થવાની નથી. પણ ગામ લોકો બધા જાગૃત થઈ અને એની ડિટેલમાં ઉતરી અને માહિતી લે તો બહુ સારો નિકાલ આવે એવી સંભાવના છે. શું પરિસ્થિતિ તમારા ગામની સફાઈ? અમારા ગામની અંદર તો બીકેનું જે તેઓ રિપોર્ટિંગ કર્યું છે, તેઓ સ્થાનિક લોકોએ બહુ કચરાના ઢગલા, આગળ ચોમાસું આવે છે, ગંદકી અને માંદગી બહુ ફેલાવાની છે. સ્વચ્છ ભારતના નામે બિલકુલ 0 છે. ગાંડા બાવળીઓ, કચરું, મેણિયું, પ્લાસ્ટિક, ઢગલા ઠેર ઠેર તમે જુઓ તેવા બધા ગળીઓમાં શેરીઓમાં બધા કાંટાન બાવળને કચરું ઢગલાને એવું જોવા મળે છે. એના મુજબ અમારા ગ્રામ પંચાયતની અંદર 0% સફાઈ થઈ છે. તો તાત્કાલિક ધોરણે સફાઈ કરાવવી જોઈએ. એની રજૂઆત વારંવાર તલાટીઓને આપણે એને તાલુકા વિકાસ અધિકારીઓને આપણે જાણ હોય જ છે, છતાં એ કોઈ ધ્યાનમાં લેતા નથી. એટલે ગામ લોકો જાગૃત થઈ અને એનું કંઈક આગળનું આયોજન અમે કરવાના છીએ. આ સ્થિતિમાં ગ્રામજનો અને દુકાનદારો પોતાની રીતે સફાઈ કરીને ગામને ચોખ્ખું રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરકારી યોજનાઓ અને ગ્રાન્ટનો લાભ ગ્રામજનોને મળતો નથી તેવો તેમનો આક્રોશ છે. જાગૃત નાગરિકોએ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીને આ ગ્રાન્ટમાં થઈ રહેલી ગેરરીતિને બહાર લાવવા માટે અપીલ કરી છે. આ ઘટના દર્શાવે છે કે સરકારની ઉમદા યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વધુ પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. શું તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરશે અને જાડી ગામને કચરા મુક્ત બનાવી સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશને સાર્થક કરશે? ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે મેઘમહેરની કરી આગાહી બાદ આવનારા 7 દિવસ ગરમીનો પારો ગગડશે. ચોમાસાનું આગમન નજીક. ધાનેરા નવદંપતિનો છેલ્લો વિડીયો, છેલ્લો પ્રવાસ. લંડન જતા નવદંપતિઓનું વિમાન દુર્ઘટનામાં કરુણ મોત. થાવર ગામ શોકમાં ગરકાવ. દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા પ્રજાનો પ્રેમ વરસ્યો ડુંગરસિંહ ઉપર. 5મી વાર પંચાયતને બનાવી સમરસ. ધાનેરા તાલુકાના જાડી ગામમાં કચરાના ઢગલા બન્યા શાપરૂપ. ગામમાં સ્વચ્છતા મિશન સામે પ્રશ્નાર્થ. નાગરિકોની જાગૃતિ જ ઉકેલ.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.